આ છે મિલેટ ધાન રાગી જેને કહેવામાં આવે છે અને જોકે સંપૂર્ણ રીતે પાક નથી લીધો અને આપણે કપાસની અંદર આંતરપાક હતું અને કાઢવાનું થયું એટલે ઘણા જોકે લુંગુ છે તે સંપૂર્ણ રીતે પાકી ગયેલ છે અને આ વર્ષે બીજ બેંકની અંદર આપણે મિલેટ ધાન છે, રાગી છે, કોદરી છે અને સાંબો છે તે વસ્તુ આપણે જોઈન્ટ કરવાની છે અને જોકે આપણને રિઝલ્ટ પણ બહુ સારું મળ્યું હતું પણ હવે ઘઉં વાવવાનો સમયગાળો થઈ ગયો એટલા માટે હવે નથી રાખવાનું અને પડું ખાલી કરવાનું છે. આ રીતનું આનું ફૂલ થતું હોય છે અથવા ડુંડું કહી શકો આદિ ભાષામાં આપણે. કે ઘણા પાકી ગયા છે આવી રીતે. આ જગ્યાએ આપણે ઊભા રાખેલ છે છોડ જે કમ્પ્લીટલી ઊભા છે. અને આવી રીતનો આ છોડ થતો હોય છે આનો, એ હું તમને બતાવું છું. આ એક જ બીજમાંથી ઉગેલું છે અને આવી રીતનું થૂંભડું થતું છે આપણી સાદી ભાષામાં, કાઠિયાવાડી ભાષાની અંદર. આ મિલેટ છે રાગી. આવી રીતે થતો હોય છે આ પાક અને આપણે આ વર્ષે આંતરપાક તરીકે ઘણી વસ્તુ વાવેલી છે. આ બાજુ મકાઈ છે જે દેશી ધાણી છે એ, અને ડોડા પણ પાકવા લાગ્યા છે. તો જય જવાન જય કિસાન.